નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઇન્ડિયા એટ 9 સાથે હું છું હિનલ। તો બુલેટિનની શરૂઆત કરીશું બ્રેકિંગ ન્યૂઝથી। કોંગ્રેસમાં રાજીનામા પડી રહ્યા છે। કોંગ્રેસમાં છેલ્લા 12 કલાકમાં 3 રાજીનામા પડ્યા છે। અમદાવાદ શહેર ઉપપ્રમુખે રાજીનામું આપ્યું છે। કોંગ્રેસ પક્ષમાં રાજીનામા પડી રહ્યા છે। લોકસભા ચૂંટણી પહેલા રાજીનામાનો દોર સામે આવી રહ્યો છે। ભૂપેન્દ્રસિંહ ચૌહાણે કોંગ્રેસના તમામ પદેથી રાજીનામું આપ્યું છે, તો આવતીકાલે સમર્થકો ભાજપમાં જોડાશે। અમદાવાદ શહેર ઉપપ્રમુખે પણ રાજીનામું આપ્યું છે। બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। કોંગ્રેસ પક્ષમાં 3 રાજીનામા સામે આવ્યા છે। તો કોંગ્રેસમાં 12 કલાકમાં 3 રાજીનામા પડ્યા છે। આવતીકાલે આ તમામ સમર્થકો ભાજપમાં જોડાશે। અમદાવાદ શહેર ઉપપ્રમુખે પણ રાજીનામું આપ્યું છે। તો ભૂપેન્દ્રસિંહ ચૌહાણે કોંગ્રેસના તમામ પદેથી રાજીનામું આપ્યું છે। અર્જુન મોઢવાડે, અમરીશ ડેર બાદ હવે ભૂપેન્દ્રસિંહે પણ રાજીનામું ધરી દીધું છે। આવતીકાલે સમર્થકો ભાજપમાં જોડાશે। અમદાવાદ શહેર ઉપપ્રમુખે રાજીનામું આપ્યું છે। તો કોંગ્રેસમાં 12 કલાકમાં 3 રાજીનામા પડી ગયા છે। એક પછી એક રાજીનામાનો દોર પણ યથાવત જોવા મળી રહ્યો છે। લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ પક્ષમાંથી હાલ અત્યારે 12 કલાકમાં 3 રાજીનામા સામે આવ્યા છે। અમદાવાદ શહેર ઉપપ્રમુખે પણ રાજીનામું આપ્યું છે। ભૂપેન્દ્રસિંહ ચૌહાણે કોંગ્રેસના તમામ પદેથી રાજીનામું આપી દીધું છે। આવતીકાલે સમર્થકો સાથે તેઓ ભાજપમાં જોડાશે। કોંગ્રેસમાં 12 કલાકમાં 3 રાજીનામા પડ્યા છે। અમદાવાદ શહેર ઉપપ્રમુખે પણ રાજીનામું આપ્યું છે। તો લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ પક્ષમાં રાજીનામાનો દોર યથાવત જોવા મળી રહ્યો છે। હાલ તો ભૂપેન્દ્રસિંહ ચૌહાણે કોંગ્રેસના તમામ પદેથી રાજીનામું આપ્યું છે। અમદાવાદ શહેર ઉપપ્રમુખે રાજીનામું આપી દીધું છે। તો કોંગ્રેસમાં 12 કલાકમાં 3 રાજીનામા પડ્યા છે।